હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. પોષક તત્વો અને B12થી ભરપૂર એકદમ સોફ્ટ ગોટલીનો મુખવાસ બનાવવા માટે પાકલ કેરીની ગોટલીઓ લીધી છે. આ ગોટલાને સરસ ચોખ્ખા પાણીએ ધોઈ 15 દિવસ તડકે સૂકવી અને દસ્તા વડે આ રીતે 2 ભાગમાં કરી ચપ્પુ વડે બધી ગોટલીને કાઢી લેવાની. એક ભાગમાં નીકળશે તો પણ સરસ મુખવાસ થશે, કટકા થશે અથવા આખી પણ ગોટલીઓ નીકળશે. આ રીતે ગોટલીઓને કાઢી એક તપેલીની અંદર લઈ અને ચોખ્ખા પાણીએ 4 થી 5 વાર આ ગોટલીઓને ધોઈ લેશું. હવે ગોટલી ડૂબે એ રીતે પલાળી અને 12 કલાક માટે ગોટલીને પાણીમાં જ રહેવા દેશું. 12 કલાક થાય એટલે આ રીતનું પાણીનો કલર પણ ફરી જશે. કડવું પાણી કાઢી અને ઉપરની જે છાલ રહી ગઈ હોય એ પણ બધી કાઢી લેવાની છે અને ચોખ્ખા પાણીએ 3 થી 4 વાર ધોઈ લેશું. ધોયેલી ગોટલીને કુકરમાં લઈએ, 1 ચમચી જેટલું મીઠું એડ કરશું અને ગોટલી ડૂબે એ રીતે પાણી એડ કરી અને એક કાગડા કેરીનો મેં ઉપયોગ કર્યો છે. છાલ કાઢી અને ટુકડા કરીને એડ કરશું. કેરી એડ કરવાથી ગોટલીનો મુખવાસ એકદમ સોફ્ટ બનશે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બનશે. તો 2 સીટી કરી હવા પણ જાતે જ નીકળવા દીધી છે. હવે છાણીની અંદર લઈ ઠંડી થાય એટલે આ રીતે ખમણીએથી ખમણી લેવાના અથવા ટુકડા કરી લેવાના. હવે આ ટુકડાને અને છીણને પહોળું આપણે સૂકવી દઈશું પ્લાસ્ટિકમાં અથવા પેપરમાં. આ રીતે 2 દિવસ માટે તડકે સૂકવી અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સૂકવી લેવાનું છે. તો એકદમ સરસ સુકાયેલી ગોટલીને એક પેનની અંદર 1 વાટકા જેટલું ઘી ગરમ કરવા મૂકશું. ઘી ગરમ થાય એટલે ગોટલી અંદર એડ કરી અને એકદમ સરસ રીતે તળી લેવાની છે. કલર પણ ફરી જશે અને ગોટલી ફૂલી પણ જશે. તો આ રીતના તળેલી ગોટલીમાં 1/2 ચમચી જેટલું સંચળ, આમચૂર અને શેકેલું જીરું પાવડર એડ કરી બરાબર મિક્સ કરી કોઈ પણ એરટાઈટ બોટલની અંદર ભરીને